જય શ્રી રામ. મિત્રો, આજે આપણે હનુમાન ચાલીસાના માત્ર શબ્દોથી આગળ વધીને એની પાછળ જે અસલી શક્તિ છુપાયેલી છે એના સારને સમજવાની એક કોશિશ કરવાના છીએ. ચાલો, આ એક અનોખી યાત્રા શરૂ કરીએ. સારું, ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણે બધા જ ચાલીસા ગાઈએ છીએ, પણ કેવી રીતે? કોઈક હશે જે એકદમ શાંતિથી, ભાવપૂર્વક ગાતું હશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસતી હું લોક ઉજાગર. વળી કોઈક થોડી મધ્યમ ગતિએ ગાતું હશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસતી હું લોક ઉજાગર. અને અમુક લોકો તો જાણે રેસ જ લગાવતા હોય. એક શ્વાસમાં જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસતી હું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા. આમ જોઈએ તો બધું બરાબર જ લાગે, ખરું ને? પણ શું આપણે ખરેખર એના મૂળ સુધી પહોંચી રહ્યા છીએ? હવે આ જે વાક્ય છે ને, એ જ આજના આપણા આખા વિશ્લેષણનો પ્રાણ છે. જરા કલ્પના કરો કે કોઈ પણ મંત્ર કે ચાલીસા એ પાણીથી છલ્લોછલ ભીંજાયેલું એક કપડું છે. આપણે વર્ષોથી શું કરીએ છીએ? એ કપડાને જ સાચો મંત્ર માનીને પૂછતા રહ્યા છીએ. પણ અસલી મંત્ર એ કપડું એટલે કે એના શબ્દો નથી. સાચો મંત્ર તો એ કપડાને નીચોવવાથી જે પાણી, જે રસ ટપકે છે, એ છે. જ્યાં સુધી આપણે એ રસનો અનુભવ નથી કરતા, ત્યાં સુધી ચાલીસા આપણા માટે માત્ર શબ્દોનો એક સમૂહ બનીને રહી જાય છે. તો આ સફર આપણે કેવી રીતે કરવાના છીએ? જો, સૌથી પહેલાં તો આપણે શબ્દો અને રસ વચ્ચેનો તફાવત સમજીશું. પછી અવાજ અને ભાવનાનું શું ગજબનું જોડાણ છે એ જાણીશું. આપણે વાણીના 3 સ્તરોની વાત કરીશું, જે આપણને સીધા ચાલીસાના સાચા રહસ્ય સુધી લઈ જશે. અને હા, અંતમાં સૌથી અગત્યની વાત, એ રસનો અનુભવ કરવો કેવી રીતે અને શબ્દોની પેલે પારની સમજ કેવી રીતે કેળવવી એ પણ શીખીશું. ચાલો ત્યારે આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. અહીં આપણે શબ્દોની ઉપરની સપાટીથી નીચે ડૂબકી મારીને એ ગહન સત્યને શોધવાનો પ્રયાસ કરીશું, જે મોટાભાગે આપણી નજરથી છુપાયેલું જ રહી જાય છે. આ એક ઉદાહરણ જ બધું જ સ્પષ્ટ કરી દેશે. જુઓ, જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે એમનો અવાજ કેવો હોય છે? એકદમ ધીમો પડી જાય છે. કલાકો સુધી ગુસપુસ વાતો ચાલે અને ઘણીવાર તો શબ્દોની જરૂર જ નથી પડતી. આંખોથી જ બધી વાત થઈ જાય છે. પણ એ જ બે વ્યક્તિઓ જ્યારે ગુસ્સામાં હોય ત્યારે શું થાય? ભલેને એકબીજાની બાજીમાં જ બેઠા હોય, તેઓ એકબીજા પર ચીસો પાડે છે. આવું કેમ? કારણ કે અંદરનો જે રસ છે ને, પછી એ પ્રેમનો હોય કે ક્રોધનો, એ જ અવાજની તીવ્રતા અને એનું સ્વરૂપ નક્કી કરે છે. આનાથી સાબિત થાય છે કે ભાવના શબ્દો કરતાં અનેક ગણી વધુ શક્તિશાળી છે. તો આ વાત બરાબર પકડી રાખજો. જો કોઈ વ્યક્તિ અંદરથી ગુસ્સામાં સળગી રહી હોય પણ મોઢા પર સ્મિત રાખીને કહે, મને કંઈ જ નથી થયું, તો પણ આપણે એનું સત્ય જાણી લઈએ છીએ. કેમ? કારણ કે એના શબ્દો અને એની અંદરની ભાવના એટલે કે એનો રસ, એ બંને વચ્ચે કોઈ તાલમેલ નથી. જ્યારે કોઈ જૂઠું બોલે છે ત્યારે એના શબ્દો ભલે ગમે તેટલા મીઠા હોય, પણ અંદર જે અસલી રસ ઉભરાતો હોય છે ને, એ એના હાવભાવ અને આંખો દ્વારા સાચી હકીકત સામે લાવી જ દે છે. ચાલો, હવે આ રસની જે વાત આપણે કરી રહ્યા છીએ એને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. આ એવું મૂળભૂત તત્વ છે જે આપણી અંદરની દુનિયાને આપણી બહારની અભિવ્યક્તિ સાથે જોડે છે. તો રસ એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ શબ્દ બોલાય એ પહેલાંની જે શુદ્ધ ફિલિંગ છે, જે અનુભૂતિ છે, એ રસ છે. કોઈ પણ ક્રિયા પાછળનો જે મૂળ ભાવ છે, એ રસ છે. પ્રેમ, ક્રોધ, કરુણા, શાંતિ, આ બધા રસના જ અલગ અલગ સ્વરૂપો છે. આ રસ જ છે જે નિર્જીવ લાગતા શબ્દોમાં પ્રાણ પૂરે છે અને તેમને જીવંત બનાવી દે છે. હવે આપણે એક બહુ જ રસપ્રદ આધ્યાત્મિક વિજ્ઞાનને સમજીશું કે કેવી રીતે આપણી અંદરની ભાવનાઓ છેવટે શબ્દોનું સ્વરૂપ ધારણ કરે છે. આના માટે આપણે વાણીના 3 મુખ્ય સ્તરોને જાણવા પડશે. પહેલું અને સૌથી મૂળભૂત સ્તર છે પશ્યંતી વાણી. આ વાણીની એવી અવસ્થા છે જ્યાં શબ્દો હોતા જ નથી. અહીં માત્ર ને માત્ર શુદ્ધ અનુભૂતિ હોય છે. જેમ કે જ્યારે આપણને કોઈ વાત પર ગુસ્સો આવે ત્યારે શબ્દો બોલતા પહેલાં જે ક્રોધની આગ અંદર જન્મે છે, બસ એ જ પશ્યંતી છે. સાચો રસ અહીંથી જ જન્મે છે. પછી આવે છે બીજું સ્તર, મધ્યમાં વાણી. આ છે આપણા મનની વાણી. પશ્યંતીમાં જે શુદ્ધ ભાવના જન્મી હતી એ અહીં વિચાર અને શબ્દોમાં રૂપાંતરિત થાય છે. આ એ આંતરિક સંવાદ છે જે આપણે સતત આપણી જાત સાથે કરીએ છીએ, પણ હજુ સુધી એને વ્યક્ત નથી કર્યો. અને ત્રીજું અને અંતિમ સ્તર
એટલે વેખરી વાણી. આ એ ભૌતિક શબ્દો છે જેને બીજા લોકો સાંભળી શકે છે. મનમાં જે વિચારો રચાયા એ જ્યારે આપણી જીભ દ્વારા બહાર આવે ત્યારે તે વેખરી બની જાય છે. જેમ કે જે શબ્દો હું અત્યારે બોલી રહી છું અને તમે સાંભળી રહ્યા છો તે વેખરી વાણીનું જ ઉદાહરણ છે. ચાલો આ આખી પ્રક્રિયાને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે એક સુંદર ગુલાબનું ફૂલ જોયું. એને જોતાં જ તમારા હૃદયમાં જે સુંદરતાની એક શુદ્ધ અનુભૂતિ થઈ, કોઈ પણ શબ્દ વિના, એ છે પશ્યંતીનો રસ. પછી તમારા મનમાં શબ્દો રચાયા. વાહ, કેટલું સુંદર ફૂલ છે! આ થઈ મધ્યમાં વાણી. અને છેવટે જ્યારે તમે આ જ શબ્દો મોઢેથી બોલીને કોઈને કહો છો, તે બની જાય છે વૈખરી વાણી. જુઓ, આમ એક ભાવના શબ્દ સુધીની સફર પૂરી કરે છે. સારું, આ રસ અને વાણીનું બધું વિજ્ઞાન તો સમજાઈ ગયું. પણ આ બધી વાતોને હનુમાન ચાલીસા સાથે શું લેવા દેવા? બસ હવે આપણે એ જ સાચા રહસ્યને ઉકેલવા જઈ રહ્યા છીએ. અહીં જ આપણને તુલસીદાસજીની એ અદ્ભુત ભેટનું સાચું મૂલ્ય સમજાય છે. જ્યારે એમણે હનુમાન ચાલીસાની રચના કરી ત્યારે એમણે ખાલી શબ્દોની ગોઠવણ નહોતી કરી. એમણે તો હનુમાનજી પ્રત્યેની પોતાની ઊંડી ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાનો જે રસ હતો એને આ શબ્દોમાં જાણે કે કોડ કરી દીધો છે. એમણે આપણને કેવું ભીનું કપડું ભેટમાં આપ્યું છે જે તેમના દિવ્ય અનુભવના રસથી છલોછલ છે. તો હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે આ રસનો અનુભવ કેવી રીતે કરી શકીએ? એવું તો શું થાય છે કે આપણું પઠન ઘણીવાર યાંત્રિક અને નિષ્પ્રાણ બની જાય છે? ચાલો હવે આ સમસ્યાના ઉકેલ તરફ આગળ વધીએ. સમસ્યાનું મૂળ અહીંયા જ છે. આપણે મોટાભાગના લોકો આડી રેખામાં જાપ કરીએ છીએ. એટલે શું કે આપણે ફક્ત વૈખરી વાણીના સ્તર પર માત્ર શબ્દોનું પુનરાવર્તન કરતા રહીએ છીએ. આપણી પશ્યંતી એટલે કે આપણી ભાવના એની સાથે કોઈ કનેક્શન જ નથી હોતું. જ્યારે સાચો જાપ તો ઊભી રેખામાં થાય છે, જ્યાં વૈખરી એટલે કે શબ્દો અને પશ્યંતી એટલે કે ભાવના એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલા હોય. બસ ત્યારે જ શબ્દો જીવંત અનુભૂતિ બની જાય છે. સાચી સમસ્યા એ છે કે વર્ષોથી એક જ ચાલીસાનું પઠન કરવાને કારણે એ આપણા માટે એટલી બધી પરિચિત થઈ ગઈ છે કે એ એક રોબોટિક ક્રિયા બની ગઈ છે. આપણું મન બીજે ક્યાંક ભટકતું હોય અને મોં યાંત્રિક રીતે ચાલીસા બોલતું રહે છે. થયું છે એવું કે આપણે ભીના કપડાને હાથમાં રાખીને તો બેઠા છીએ, પણ તેને નીચોવીને તેમાંથી રસ કાઢવાનું જ ભૂલી ગયા છીએ. તો આ બે તાર, વૈખરી અને પશ્યંતી, એમને જોડવા કેવી રીતે? એની એક સરળ પણ ખૂબ જ અસરકારક રીત છે. શાંતિથી બેસો, આંખો બંધ કરો, ધીમે ધીમે ચાલીસાનું પઠન શરૂ કરો. અને હવે સૌથી મહત્વનું પગલું, એક સાક્ષી બની જાઓ. એવી કલ્પના કરો કે તમે કોઈ થિયેટરની પાછલી સીટ પર બેઠા છો અને સ્ટેજ પર કોઈ બીજું નહીં પણ તમે પોતે જ ચાલીસા ગાઈ રહ્યા છો અને તમે એને સાંભળી રહ્યા છો. આ રીતે સાક્ષી બનવાથી તમે એ યાંત્રિકતામાંથી બહાર આવી જશો અને શબ્દો પાછળના ભાવને અનુભવી શકશો. ધીમે ધીમે એ બે તાર જોડાવા લાગશે અને રસ ટપકવા માંડશે. હવે ચાલો આપણા દૃષ્ટિકોણને થોડો વ્યાપક બનાવીએ. આ રસને સમજવાનો જે સિદ્ધાંત છે એ કંઈ ફક્ત હનુમાન ચાલીસા પૂરતો સીમિત નથી. કોઈ પણ મંત્ર લઈ લો, કોઈ પણ પ્રાર્થના, કોઈ કવિતા, ગુરુવાણી હોય કે પછી મધુર સંગીત હોય, આ બધા જ તુલસીદાસજી દ્વારા આપવામાં આવેલા પેલા ભીના કપડા જેવા છે. તે બધાની પાછળ કોઈના ઊંડા અનુભવનો રસ છુપાયેલો છે. આ સાંભળવાની ને અનુભવવાની એક નવી, ઊંડી રીત છે જેને આપણે જીવનમાં દરેક જગ્યાએ લાગુ કરી શકીએ છીએ. તો આખા વિશ્લેષણનો સાર બસ આટલો જ છે. હવે પછી જ્યારે પણ કોઈ મંત્ર, સ્તોત્ર કે કવિતાનું પઠન કરો કે સાંભળો, ત્યારે માત્ર શબ્દોના ઘોંઘાટમાં અટવાઈ ન જતા. એક ક્ષણ માટે થોભજો અને તેની પાછળ છુપાયેલી ભાવના, તેના રસને પકડવાનો પ્રયાસ કરજો. એ જ સાચી ભક્તિ છે અને એ જ સાચી સમજ છે. જો આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી આપને કોઈ નવી દ્રષ્ટિ મળી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા અનુભવો અને વિચારો કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અને હા, જય બજરંગબલી લખીને આ સંવાદનો ભાગ બનવાનું ચૂકશો નહીં. આભાર.